આપણા શાસ્ત્રોની અંદર અને ભગવાન સ્વામિનારાયણે, શ્રીજી મહારાજે, ગુણાયતાન સ્વામીએ અને ગુરુ પરંપરાએ આપણને સત્સંગનો અનેક ગણો મહિમા સમજાયો છે. શ્રીજી મહારાજે ત્યાં સુધી કહ્યું કે ગમે તેવો વિદ્વાન હોય, બુદ્ધિવાન હોય, પણ જો એના જીવનમાં સત્સંગ અને ભક્તિ ન હોય તો એ અધોગતિને પામે છે, એવું મહારાજ બોલ્યા. એટલે સત્સંગ અને ભક્તિ અનિવાર્ય છે. પ્રમુખ સ્વામી મહારાજ અને આજે પૂજ્ય મહંત સ્વામી મહારાજ પણ જ્યારે જ્યારે આપણને આશીર્વાદ આપે છે ત્યારે આ જ વાત કરે છે કે અખંડ આપણે ભજન ભક્તિ કથા કીર્તન કરતા રહીએ, એ આપણું જીવન છે, એમાં જ આપણી સાર્થકતા છે. તો એક બહુ જ સારા સમાચાર આપવાના કે નાના મોટા આબાલ વૃદ્ધ સૌ કોઈને આવી ભક્તિ કરવાનું સરળ અને સુગમ બને તે માટે હાલતા ચાલતા કે સર્વક્રિયામાં શ્રવણ ભક્તિનો આનંદ મળી શકે તે માટે BAPS સ્વામિનારાયણ સંસ્થા અને સ્વામિનારાયણ અક્ષરપીઠ સંયુક્ત ઉપક્રમે મોબાઈલ ફોન કે આઈપેડ કે ટેબ્લેટ્સ માટે એક વિશિષ્ટ અને નિઃશુલ્ક એપ્લિકેશન એ રીતે તૈયાર કરી છે. આ છે અક્ષર અમૃતમ એપ. આ અક્ષર અમૃતમ એપ દ્વારા તમે મોબાઈલ ફોન અથવા આઈપેડ વગેરે ટેબ્લેટમાં કથા, કીર્તન, પ્રવચન અને ઓડિયો બુક્સ વહેલી સવારના પ્રભાતિયાથી માંડીને થાળ, આરતી, અષ્ટકો, ચેષ્ટા સુધીના તમામ હાનિકો, વચનામૃત સ્વામીની વાતો વગેરે ગ્રંથોનું નિત્ય વાંચન શાસ્ત્રીજી મહારાજથી લઈને યોગીજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજ, એમની જે દિવ્ય અમૃતવાણી અને આપણા વિદ્વાન સંતોના સેંકડો પ્રવચનો, એ આ અદ્ભુત ખજાનાને તમે આ એપ દ્વારા જ્યારે ઈચ્છો ત્યારે માણી શકશો. હા, તો મનન દીકરા, આજે આપણે ઘર સભામાં કયું પ્રવચન સાંભળવાના છીએ? સોરી પપ્પા, આજે આખો દિવસ એટલું કામ હતું કે ઘર સભા માટે પ્રવચનની ઓડિયો શોધવાનો સમય જ મળ્યો નહીં. અરે માનસી, તું આ પ્રવચનનો ઓડિયો શોધવાનું કંઈક કર ને. અરે મનન, હવે સંતોના અદ્ભુત ને વિદ્વતાસભર પ્રવચનો શોધવાની જરૂર જ નથી. અક્ષર અમૃતમ એપ છે ને. અક્ષર અમૃતમ એપ તો ખજાનો છે, ખજાનો. એમાં શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજની અમૃતવાણી પણ સાંભળવા મળશે. અરે વાહ, શું વાત છે! હે, આપના મોબાઈલમાં માણો હજારો કીર્તનો, પ્રવચનો, કથાઓ અને ઓડિયો બુક્સની નિઃશુલ્ક રસલાણ. BAPS ઓડિયો સ્ટ્રીમિંગ એપ અક્ષર અમૃતમ એપ એન્ડ્રોઈડ અને iOS બંને મોબાઈલ કે ટેબ્લેટ પર ઉપલબ્ધ. બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવના ઉપક્રમે તેમના ચરણે ભજન ભક્તિના રસામૃતની અનોખી અંજલિ. અક્ષર અમૃતમ, અક્ષર અમૃતમ, અક્ષર અમૃતમ.